ફાઇનલી રાજકોટની બજારમાં મોરબીના માણસો નિલેશભાઈ રાજકોટ આવ્યા ભાઈ આજે બોલો આવું પડે ને મારે ઓ પછી સ્પેશિયલ ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે નિલેશ સરકાર આપણા ઘરે આવ્યા ભાઈ પહેલી વાર તો હવે ક્યાં જવું આપણે જડેશ્વર જવું હોય નિલેશભાઈ તો હાલો જડેશ્વરનો પ્લાનિંગ ચાલે છે જવાનું નીકળી ગયા એ ઓન ધ વે જડેશ્વર માટે બરોબર ને નિલેશભાઈ નિલેશભાઈ પહોંચી ગયા હતા આમ ગળદી બાપા ઓ માય ગોડ આ બાજુ મેળો નિલેશભાઈ મેળામાં જવું છે મેળામાં શું કામ મેળામાં તો જવાય ને કાકા દર્શન કરીને આવતું હોય ના મેળામાં તો આપણે જવું ભાઈ હાલો તો ફાઇનલી મંદિરે પહોંચી ગયા દોઢ કલાક બાદ અમે નીકળાઈ ટ્રાફિક જ એવડો હતો ભાઈ ગાડી હલે અમે નહોતી હું નિલેશભાઈ નીકળી ગયા હતા જમી કરીને ક્યાં જઈ મેલડીમાં જ મંદિર ટકાવારી અંદર વાળો ઉતાર્યો હું નિલેશભાઈ રાતના 2 વાગે મેલેડીમાં આવી ગઈ ક્યાં અંબાડા ને ક્યાં ગયો પાટિયાવાળી મેળવી પાર્ટી ગયો તો મજામાં ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ તો આજે જાગી ગયા છે બહુ વહેલા બહુ નહીં પણ 11:30 જેવું જોયું છે અને સોરી કાલે વ્લોગ નથી કેમ કે થોડીક તબિયત ખરાબ હતી આખો દી ઘરે સૂતો જ તો અચ્છા તો અત્યારે મહેમાન આવ્યા છે એક સ્પેશિયલ ગેસ્ટ આવ્યા છે સ્પેશિયલ મળવા માટે એટલે આજ વહેલો ઉઠી ગયો જાગી ગયો તો હાલો ઘરે કેમ કે કોઈ હે નહીં બધા મામાને ઘરે ગયા કોઈ હે નહીં અત્યારે ઘરે પપ્પા સિવાય તો હાલો ફટાફટ બહાર નીકળી સ્પેશિયલ ગેસ્ટ આ પહોંચવા આવ્યા છે તો આપણે એને મળી પછી કન્ટિન્યુ કરી હાલો ફાઇનલી રાજકોટની બજારમાં મોરબીના માણસો નિલેશભાઈ રાજકોટ આવ્યા ભાઈ આજે બોલો આવું પડે ને મારે ઓ પછી સ્પેશિયલ મહેમાન આવી ગયા તો હાલો ચા પાણી પીવા નિલેશભાઈ તમે તો અહીંયા પીવરાવો હવે અમે પીવરાવી દઈએ અહીંયા જાય કેવું લાગે મજા આવે અહીંયા તો અહીંયા આવતા રહ્યો એટલે કામ પતે મોરબી જેવી નો મજા આવે રાજકોટ જેવી નો મજા આવે નિલેશભાઈ મોરબીમાં મોરબી જ મજા આવે અરે અહીંયા આમ જુઓ તો ખરા આમ બેઠા હોય તો ટાઈમ વયો જાય કાકા ને ટાઈમ નથી જતો તો હાલો ચા પાણી કન્ટિન્યુ કરી નાખો તો સ્ટે ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે નિલેશ સરકાર આપણા ઘરે આવ્યા ભાઈ પહેલી વાર તો હવે ક્યાં જવું આપણે જડેશ્વર જવું હોય નિલેશભાઈ તો હાલો જડેશ્વરનો પ્લાનિંગ ચાલે છે જવાનું અભી મજા આયેગા ના ભીડો શું કેવું છે જવાનું છે હાલો પછી હું પાછો આવતો રહીશ એ મોરબી તરફ વયા જશે બરોબર ને હાલો થોડો ફ્રેશ થઈ જાવ મોટું મોટું ધોઈ લઈ પછી નીકળી હાલો જડેશ્વર માટે ફાઇનલી ટાંકીમાં ભૂ પુરાઈ દીધું નિલેશભાઈ તૈયાર ઊભા છે એને પુરાવી લીધું તો હાલો નીકળી જડેશ્વર માટે બે એકલા જ જાય એ ત્યાંથી મોરબી હોય જાય હું રાજકોટ આવતો રહીશ તો હાલો મળી જડેશ્વર નિલેશભાઈ વરસાદમાં કેવી મજા આવે છે ફૂલ વરસાદ હો વરસાદમાં જ મજા આવે આમ બાઈક કાકલવાની સોરી એક્ટિવા મારે તો એક્ટિવા હે ને જોઈ લ્યો તમે ખાલી હા હા અહીં તો જડેશ્વરના કરતા મસ્ત લોકેશન લોકેશન જોઈને બહુ મજા આવી ગઈ એમ જો હાય હાય લોકેશન પવન ચોકી ગ્રીનરી હાય હાય
ઓકે નિલેશભાઈ આમ આગળ આવેલા જાય આ બાજુ બી ભવન ચકી હા વચ્ચે રસ્તો નાનો નાનો A few moments later. નિલેશભાઈ પહોંચી ગયા તા હો આમ ગળદી બાપા ઓ માય ગોડ આ બાજુ મેળો નિલેશભાઈ મેળામાં જવું છે મેળામાં શું કામ મેળામાં તો જવાય ને કાકા દર્શન કરીને આવતું હોય ના મેળામાં તો આપણે જવું ભાઈ ફૂલ ગળદીઓ બાપ રે બાપ નિલેશભાઈ કેટલા લીધા પાર્કિંગ કેટલાનું પડ્યું એકના બચ્ચા એકના બચ્ચા બેના હો આના કરતા એક લઈને આવ્યો હોત તો સારું હતું કા શું કેવું તમારે સાચું ને જો આમ વેચવા બેસી જવું નિલેશભાઈ આપણે એકાદ સ્ટોલ નાખી દે ગાંડી કમાણી કરે જો ઓલી ફજતમાં બેવું હોય ને નિલેશભાઈ આપણે વાં જો વાં દર્શન કરવા જઈએ હાલો તો દર્શન કરતા પછી મળી અચ્છા રવિવાર કેડિયરાની જેમ માણા ભરાણ હાલો માં ઉપર જો મસ્ત લોકેશન દર્શન કરતા પછી મળી હા પછી એનો બ્લોગ આવશે ફજતમાં બેવું હોય અમારે ફજતમાં બેવું હોય નિલેશભાઈ જોય હવે આગે આગે હા આગે આગે દેખો હોતા હે લાઈન કેવડી હતી એ કહી દઉં એકવાર આ બ્લોગમાં જબરજસ્ત કેવડી હતી એમ જબરજસ્ત નહીં માંડ બોયગા ભાઈ વિડીયો નાખશી આપણે રિટર્નમાં કેવડી લાઈન હે ને નિલેશભાઈ ગળદી જોવો તમે બાપા બાપા હાલો તો ફાઇનલી મંદિરે પહોંચી ગયા મંદિરે દર્શન કરી લઈ એનો વ્યૂ બતાવી તમને પછી આપણે કન્ટિન્યુ કરી હાલો વ્યૂ જોવો પબ્લિક આટલી બધી ફોર વ્હીલ કાલ નો દેખાય કેવડું ટ્રાફિક વ્યૂ જોવો તમે જોઈને એમ લાગે કે ના આટલું માણા અહીંયા આવે હજી તો આમ ઠેઠ ઉધી એમ જો કા નિલેશભાઈ ફૂલ બાકા જીકી ફૂલ બાકા જીકી પાછો અહીંયા મેળો હે ઓલી બાજુ આમ મેળો હે આ બાજુ એટલી ગરદી હે ત્યાં તો ફૂલ હે લોકેશન એક ગરદી હે ફૂલ દેખાડી દે લાઈટ જો એ તો કહું આમ જો આમે એટલી જો હા ઉધી છે નામ આમ ઠેઠ જોઈ લે હાલો હાલો હવે પલરી પેલા નીચે આવીલા જાય ફટોફટ અહીંયા પલરી જાવ ફોટો શૂટ હાલે બિચારા નાના છોકરાનું જૂની યાદોને તાજા કરી લઈ અમારા આઈસ્ક્રીમનો સ્વાદ માણી શકશો એકવાર ખાશો તો ચાહત મળી જશે એકવાર ખાશો તો ચાહત મળી જશે આ ફજતમાં બેવું રામ और श्याम बोला રામ ઓર શ્યામ બોલા ખાવા હોય તો આવી જાવ જડેશ્વર બધી છે જાજી બધી જેમાં ગુલાબ ઓરેન્જ પાઇનેપલ ચીકુ ક્યાં ક્યાં ફ્લેવર આવે જોવો તમે ખાલી અને કાળા ખટા आओ
ઉપરાંત તમારે કેવું મલાઈની ખાવું? અવનવી વેરાયટીના ગોળા ખાવા માટે એકવાર અવશ્ય પધારો. અવશ્ય પધારજો ભાઈ અહીંયા. એમ કહે કે આમાં બેવું રેન્જરમાં બેવું હોય નિલેશભાઈ એટલે નો આવ્યું તો બદામ શેક હાલો પી લે. ટ્રાફિક જોઈને એવું લાગે કે હજી કલાક થઈ ગયા અમારા નીકળતા. રાજકોટ પહોંચવાનું તો વાત અલગ છે, મોરબી પહોંચતા 1.5-2 કલાક થાય, બરોબર ને? ચાલો બદામ શેક પી લઈ. મળી મોરબી 1.5 કલાક બાદ અમે નીકળાઈ. ટ્રાફિક જ એવડો હતો ભાઈ, ગાડી હલે અમે નહોતી. અમે 7:30 નીકળતા હતા, 7:30 નહીં 7:45 નીકળતા, 9:45 થવા આવ્યા. હાલો ફાઇનલી નીકળી ગઈ, મળી મોરબી. હાલો A few moments later. હું નિલેશભાઈ નીકળી ગયા હતા જમી કરીને. ક્યાં જઈ? વેલડીમાં જ હતી. ટકાવારી વેલડી. વાગ્યા હે 12 અને નીકળી ગયા છીએ અમે પણ 12. હાલો નિલેશભાઈ રાતના 2 વાગે મેલેડીમાં આવી ગઈ. ક્યાં અંબાડા ને ક્યાં ગયું? પાટિયાવાળી મેળવી. પાટિયાવાળા મેલેડી આંબરણ પાસે. આમરણ પાસે. હાલો દર્શન કરી લઈ. પછી આજ તો ફૂલ થાકી ગઈ ભાઈ, 2 વાગ્યા. હવે કેપેસિટી થાય પૂરી. હાલો દર્શન કરી લે ફટાફટ. હાલો ફૂલ થાકી ગઈ. હવે વિડીયો ને કરી એન્ડ. એ રોડ વચ્ચે જો આમ એક્ટિવા ચાલુ કરી. ફૂલ બાકા ગઈ હતી. સ્ટ્રગલ તો હે જ ને અમારું ભાઈ, બરોબર ને નિલેશભાઈ? હવે તો હાલો વિડીયો ન કરી એન્ડ. નિલેશભાઈ ને હોઈ જાય. સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલતા નહીં વલાવ. હા તમારું કંઈક હાલી જાય. અમારું કઈ હાલે ને તમને મજા આવે ને અમને મજા આવે. આ એમ તો ફૂલ સ્ટ્રગલ. કેટલા વાગ્યા દેખાડો તો આમ જો 3:11. 3:11 થઈ રોડ વચ્ચે ઉભા. ચાલો વિડીયો ને કરીએ. કાલે મળશું નવી એનર્જી અને નવા બ્લોગ સાથે. કાલ તો ફૂલ બાકાજીકી વાળો બ્લોગ આવશે. તો હાલો મળીએ. ત્યાં સુધીમાં તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો તો મળીએ આગળ. હાલો.